સ્પર્ધા હોય, કોઈક હોય તો એની આગળ જવાની ઈચ્છા થાય ને, કોઈ હોય જ નહીં તો ત્યાં બેઠા રહી, આ તો રાવણ બની જાય. એટલે સ્પર્ધા એ જીવન છે. સ્પર્ધા તંદુરસ્ત હોવી જોઈએ. સ્પર્ધા બીજાથી કંઈક સારું કરવા માટેની સ્પર્ધા કરવા માટેની સ્પર્ધા હોવી જોઈએ. તો આજે જે બુકનું વિમોચન છે તો એમાંથી કંઈક શીખીને આપણે કેમ આગળ માનવ બનવું એની સ્પર્ધામાં આપણે જોડાશું. એવી બહુ મને આઈડિયા નથી બુક શેની છે, શું છે ખાસ. આજે જે બુક આપણે લોન્ચ કરી રહેલા છે એનું નામ છે કે તમારા બિઝનેસને તમે ઓટો મોડમાં કેવી રીતે લઈ જાઓ. કારણ કે સૌરાષ્ટ્રની અંદર આજે ઘણા બધા બિઝનેસ એવા છે કે જે અનઓર્ગેનાઇઝ ચાલી રહેલા છે, એને સિસ્ટમને મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ છે. તો આ સ્પેશિયલ ત્રીજી બુક આપણે એના માટે જ પ્લાન કરેલી છે કે જે બુકની અંદર આપણે ટોટલી સિસ્ટમ અને મેનેજમેન્ટને તમારા બિઝનેસમાં કેવી રીતે સેટ કરવું, અને એમએસએમઈ બિઝનેસ જો તમે કરી રહેલા છો તો તમારા બિઝનેસના અંદર તમારી ફ્રીડમ કેવી રીતે હાસિલ કરવી એના ઉપર આપણે આ બુક આખી પ્લાન કરેલી છે. ઘણા બધા લોકો આજે એવા હોય છે કે જે સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરી દેતા હોય છે, પણ પ્રોબ્લેમ લોકોને બિઝનેસની અંદર આવતી હોય છે. અને આજે ઇન્ડિયાનો રેશિયો એવો છે કે 100% બિઝનેસ સ્ટાર્ટ થાય છે તો આવનારા 5 વર્ષની અંદર 90થી વધારે સ્ટાર્ટઅપ જે છે તે ક્લોઝ થઈ જાય છે બિકોઝ ઓફ સિસ્ટમ એન્ડ મેનેજમેન્ટના લેકિંગના કારણે. તો આ બુક જો એ લોકો પ્રિફર કરશે તો એમને ક્લિયરિટી મળશે કે સિસ્ટમ અને મેનેજમેન્ટ કેવી રીતે સેટ કરવી. ભારતીય બિઝનેસનું રહસ્ય જે છે તે આપણી ફર્સ્ટ બુક છે. એ બુકની અંદર આપણે એવું સિક્રેટ શેર કરેલું છે કારણ કે એમએસએમઈ બિઝનેસ કરવાવાળા લોકોનું ક્વોલિફિકેશન ઓછું હોય છે, એ લોકોનું બેકગ્રાઉન્ડ જે છે તે એજ્યુકેશનને બિલો કરતું ન હોય, અને કશે ને કશે પેઢી દર પેઢી બિઝનેસ ચાલતું આવતું હોય છે, યા તો કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને બિઝનેસ સ્ટાર્ટ કરેલો હોય છે. તો બિઝનેસને પ્રેક્ટિકલી કેવી રીતે નોલેજ લેવું એ બુકની અંદર આપણે ડિટેલમાં રહસ્ય સાથે શેર કરેલું છે. બિઝનેસને ઓટો મોડમાં લઈ જવા માટેનો મંત્ર એ જ છે કે તમારે સૌથી પહેલાં તો વિઝન પ્લાન કરવું પડશે, વિઝનની સાથે તમારે ટીમ પ્લાન કરવી પડશે, ટીમની સાથે તમારે સિસ્ટમ એવી પ્લાન કરવી પડશે, અને સિસ્ટમને ઓટો મોડમાં લઈ જવા માટે એનું તમારે ફોલોઅપ અને ફીડબેક લઈ શકો એની એક આખી સિસ્ટમ તમારે સેટ કરવી પડશે. તો તમે તમારા બિઝનેસને ઓટો મોડમાં સારી રીતે લઈ જઈ શકો છો.